ફાઇલ ને રિપોર્ટ મોકલે છે હોસ્પિટલ છે મોકલે આ કોણ છે આજે તો ત્યાં ચીફ સાહેબ ને બધા ડોક્ટર ને આપણો માણસ તમારો માણસ ફાઇલો લઈ ફાઇલો કોની ધીરજની ફાઇલ તો ધીરજની ફાઇલ ની સીટી સ્કેન ને જે તમે કહેતા હતા કે સોનોગ્રાફી કરાવી હોય એ ફાઇલો બધી WhatsApp પર એમને કરી આપી ફાઇલો આપણી જોડે જે ઓરિજિનલ ફાઇલ છે આપણી જોડે અહીંયા છે ને હા એ છે અમારો માણસ એક જાય છે એની સાથે તમારો કોઈ માણસ તમારો તારે જેવો તું જાત ભલે કોઈ ડિઝાઇન મોકલ તો આરએમઓ સાહેબ ચેક કરી અને આપણને નથી તમે મને સ્પષ્ટ આપી દો સ્પષ્ટ આપી દે એટલે અમે દઉં રાખી કારણ કે તમે લખ્યું છે ચેપ લાગવાથી મરણ પણ ચેપ કોના કારણે લાગ્યો હા એ સ્પષ્ટ તમે એ સ્પષ્ટ માનો ડૉક્ટર લખી આપે ત્યારે જ હું બંધાયેલું છું દાખલ સમજો છો બેદરકારી ક્યારે જાહેર થાય એ કેસે તો જ થશે એ અથવા તો આપણે બધું ફાઇલ લઈને મોકલશું કે તમારું શું માંગણી છે પૈસા એફઆઈઆર અમે કરવા તૈયાર છીએ અમે બંધાયેલા છીએ અમે કંઈ છટકવા માગતા નહીં તમારા કોઈ પણ કામમાં બધા ત્યાં ન્યાય તમને અમારે જો તમારું હોય કે અમારું હોય બધાને ન્યાય મળવો જોઈએ પહેલી વસ્તુ એટલે અમે તમારી જે માંગણી છે ને એ પ્રમાણે અમે એમને હારે મોટા તમે લખીને આપો તાત્કાલિક અત્યારે નાતર લખી આપો તમે સુધી આપો અને નહીતર શું થાય કે અમારી બધી ફાઇલો લઈ ટીએમ નોટ લઈને બધું અમારે સિવિલ આપણું જે મેડિકલ લીગલની ટીમ છે બરોડા એને આપણે મોકલી આપીએ એ અમને આપણે ક્યારે થાય એક વસ્તુ એ થઈ અને બીજી વસ્તુ ક્યારે થાય કે આપણને આવડા ધીરજવાળા તમે કહો કે સાહેબ તમે મને લખીને આપો તમને ખ્યાલ જ છે ને એમને આ વસ્તુ બધી ખ્યાલ છે આ તો એ મને લખીને આપણે કોઝ ઓફ ડેટમાં એવું લખીને ડેટમાં આમાં કારણ ચોક્કસ નહીં લખી ખાલી ચેપ લાગે એમને હું જાણકારી તો બધી આપી દીધી કે આ રીતે તમે આપી પણ એમને એ લેખિતમાં નહીં આપે એ લેખિતમાં ના લેખિત એફઆઈઆર માટે લેખિતમાં મારે જોઈએ આરએમઓ સાહેબ મારે વાત કરી તમારો માણસ એક યાદી લઈને જાય છે મને કે યાદી લઈને મોકલો ક્લોઝ ઓફ ડેટ અને તારીખ ફાઇલો શું મૂકે અને ફાઇલ લઈને સાથે જઈને સાહેબ મેં લખાવડાવજો સાહેબ મને આ તમે વાંચીને લખો ને તમારા અમારા આપણે એમ નહીં કહેતા તમે સાહેબ જે સાચું છે લખો સીટી સ્કેનના રિપોર્ટ જો તમે ડૉક્ટર છો આજે નિષ્ણાત હોય હું કહી શકું ને તમારે જાતે અમે ના કરો બીજા કોઈ માણસ તમારો જે હા એને કીધું મેં કે સાહેબ તમે મને લખીને આપો બેદરકારી છે હા ડૉક્ટર લખી આપશે ને ડૉક્ટર લખી આપશે એટલે તો અહીંયા તમે એને સારવાર ચાલતી હતી તમને લખીને આપ્યું આપણને કોઝ ઓફ ડેટમાં કે ભાઈ ખાલી ચેપ લાગે એવું બરોબર સાંભળો પ્રાથમિક કારણ આપણને એને લખ્યું કે ભાઈ ચેપ લાગવાથી મૃત્યુ થયું એવું લખીને આપણને આપ્યું કોઝ ઓફ ડેટ આપ્યું બરોબર ચેપ લાગે પણ બેદરકારીના કારણે ચેપ લાગેલ છે એવું લખીને આપે તો શેના આધાર રાખશે તમારા અગાઉના રિપોર્ટ તમે આપશો ડૉક્ટર છે કે ભાઈ તમે લખો ને રિપોર્ટ લઈ લખી આપશે કે ભાઈ આ સીટી સ્કેન જોયું ડોક્યુમેન્ટ છે બધા ભાઈ સોનોગ્રાફી જોઈ એમાં આવું આ રિપોર્ટ છે અને એના કારણે આ ચેપ લાગ્યો છે ચેપ લાગવાથી મરણ ગયો છે એટલે સીધું અમે એની બેદરકારી આવી ગઈ અમે સીધું દાખલ કરીએ પછી ભલે અમે કાયદેસર કરીએ ઓલા મેડિકલ લીગલમાંથી આપીને અભિપ્રાય પણ આપણું જે માંગણી છે અને અમારે માંગણી છે કે એફઆઈઆર પણ એફઆઈઆર ક્યારે થાય કે જ્યારે બેદરકારી આપણને લખીને આપશે ત્યારે ફાઇનલ થઈ ગયું આરએમઓ સાંભળો મારી વાત હવે કેટલા માટે મેં આરએમઓ સાહેબને ફોન કર્યો આરએમઓ સાહેબ જેના અંકિત મેં કીધું આરએમઓ સાહેબ તમે મને આ લખીને આપ્યું છે તો મને બેદરકારી હશે તો આમની માંગણી આવી છે તો કે આવું ના થાય તો મેં કીધું તમે જોઈને કહો તમે હવે ધીરજને કહીશો હોસ્પિટલને કે સાહેબ આવું લખીને આપો એટલે અમે બંધાયેલા જ છીએ એ શું જોવા માંગે છે એ હવે જાણ એનો સીટી સ્કેન ને બધા રિપોર્ટ જોઈ અને એ કહે છે ને સીટી સ્કેન હોય સોનોગ્રાફી હોય જે બી લેપ્રોસ્કોપી જે બી કરાય બધું તમારા આખી વાઈ બધી શરૂઆત આપશો અને અત્યારે હાલમાં ત્યાં દાખલ છે અને એક્સપર્ટ થઈ ગયા છે તો એનું કારણ તો આપણને ચેક લાગવાનું એમને આપી દીધું પણ શેના કારણે વાગ્યો છે એ અમે કારણ પૂછ્યું અમારો રિપોર્ટ અમે આપીએ છીએ કે આમાં સાહેબ સ્પષ્ટ અમને કહો સ્પષ્ટ લખીને આપો અને ફાઇલો આપો અને મામલે ટીમ કરી અને તમને આપશું બીજું આરએમઓ અને તમારે એમને તો ખાલી અમારે પ્રૂફ આપવાનું છે કે અંદર કઈ વસ્તુ હતી એમ તો અમારે તો ખાલી સીટી સ્કેનનો રિપોર્ટ આપવાનો છે જે તમારા પાસે જે ડોક્યુમેન્ટ છે ના બેનના એ બધા કાગળ આપો ને એમ કો એ ડોક્ટરે આધારે ડોક્યુમેન્ટના છે ને બધી ઝેરોક્સ કઢાવો હા બધા ઓરિજિનલ લઈ જજો ઓરિજિનલ તમે લઈ જજો બતાવા ખાલી ઓરિજિનલ લઈ જવાનું માગે તો એમ ઝેરોક્સ કાઢી દેવાના આપી દે ડોક્યુમેન્ટ ઓરિજિનલ તમારે મને 2 મિનિટ સાંભળો આજે ગુનો દાખલ કરવા માટેની જેટલી સફિશિયન્ટ વસ્તુ છે ને એટલી વસ્તુ WhatsApp પર મારી વાત તમે સાંભળો આપ વકીલ સાહેબ અને ડોક્ટર સાહેબ તમે આવો ને હા
વાપરી શકે એટલા માટે. હેલો હા હા અમે અમારા તમામ પ્રયત્નો પોલીસ સ્ટેશન છે હા હા લેવા કરે છે દાખલ કરવા તૈયાર જ છું ભાઈ, કરવાનો છે પણ અત્યારે એ મેડિકલ તો ટેબલ જામીન થઈ એને અશ્વિનભાઈ તારે કોર્ટના જામીન નહીં આપણે સસ્પેન્ડ કરી આપણું આવે તો જ બધું નીકળેલા ડેટમાં એમને ચેપ લાગવાથી કીધું મેં કીધું તમે મને સાહેબ ચેપ કેમ લાગ્યો એ લખીને આપો એને લખીને આપે બેદરકારી ડૉક્ટર સાહેબ લખીને આપશે લખીને આપે ધીરજવાળાએ કરાવડેલું તો ધીરજવાળા જોડે છે સાહેબ ધીરજવાળાએ રિફર કરેલું એમને આરે કોને ફોન કરો આરે ફોન કરો ધીરજવાળા રિપોર્ટ કરો યાદી લઈને બોલાયા મારી વાત તમે સાંભળો તમારે એક માણસ મોકલો તમે વાંધો ત્યાં એમ કે વળી આ લાવો તો તમે તમારે આપણે દાખલ કરવાનું ના નથી ભાઈ પણ એને એમને જે સ્પષ્ટ મને ખાલી એક શબ્દ લખી આપે કે આ બેદરકારીના કારણે ચેપ લાગવાથી આ થયેલું મૃત્યુ થયું વાત પૂરી થઈ ગઈ. ગઈકાલે રાતે મારી ધીરજના એડમિન જોડે વાત થઈ તો એવું કહે છે કે અમારી તઈ પાછા આયા તારે સ્પંચ અંદર નતું એટલે એવું ના લખ્યું હવે બીજી એક વાત એક મિનિટ સાહેબ હવે બીજી એક વાત કે જે સીટી સ્કેન ની અંદર 14 mm નો સ્પંચ આવ્યો છે એ સીટી સ્કેન કરાવવાનું લખીને આપવા વાળા છે ધીરજ વાળા છે તો એ લોકો જો એટલી વસ્તુ આવે એટલું તો ફોન પર એ લોકો વેરીફાઈ કરી લે ને કે તમે આ કેસ નંબર લખાતો આ દર્દી એનું તમે મારી વાત તમે સાંભળો અમારી પાસે એને રિપોર્ટ મગાવ્યો કે ભાઈ તમે મને લખીને આપો મેં કીધું ભાઈ તમે આ વિષય છે અને એ બાબતે આમના ફરિયાદી પક્ષની થયેલું તો અમને સ્પષ્ટ અભિપ્રાય લખીને આપો અને એ આધારે અમે કાગળો સીટી સ્કેનના કાગળો તમારા જે કંઈ કાગળો જોયું અને અમને અભિપ્રાય આપો પણ સીટી સ્કેનના કાગળોની અહીંયાથી માંગણી કરશે નહીં હોય તમે શું કરો બીજું અને તમારે લખાઈ આવશે એ લખી દે છે અને લખવાનું કામ